દર વર્ષે 15 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ ઉજવવામાં આવે છે। પરિવાર માત્ર સંબંધોનું બંધન નથી, પરંતુ સમાજની સૌથી મજબૂત ઇકાઈ છે। આ દિવસ પરિવાર પ્રત્યેની જવાબદારી, એકતા અને સંવાદનું મહત્વ સમજાવવાનો સંદેશ આપે છે। સંબંધોમાં પ્રેમ, સહકાર અને સંવાદનું મહત્વ આવવું જોઈએ। આ ખાસ અહેવાલ। 15 મે એટલે ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ। પરિવાર પ્રત્યેની જવાબદારી અને મહત્વ સમજાવતો દિવસ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1993માં આ દિવસની ઘોષણા। પરિવાર એ વ્યક્તિના જીવનની પ્રથમ શાળા। આધુનિક સમયમાં સંબંધોમાં અંતર પણ વધ્યું। પરિવાર મજબૂત તો સમાજ અને દેશ પણ મજબૂત। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1993માં ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝની ઘોષણા કરવામાં આવી હતી। ત્યારથી દર વર્ષે 15 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે। વર્ષ 2026ની થીમ ફેમિલીઝ ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબીંગ રાખવામાં આવે છે, જે પરિવાર, અસમાનતા અને બાળકોના સુખાકારી વચ્ચેના સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। પરિવાર એ વ્યક્તિના જીવનની પ્રથમ શાળા ગણાય છે। અહીંથી જ બાળકો સંસ્કાર, પ્રેમ, સહકાર અને જવાબદારી જેવા મૂલ્યો શીખે છે। બદલાતી જીવનશૈલી, વ્યસ્તતા અને ટેકનોલોજીના યુગમાં પરિવાર સાથેનો સમય અને લાગણીઓનું મહત્વ વધી ગયું છે। આધુનિક સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા વચ્ચે પરિવાર સાથેનો સમય ઓછો થયો છે, જેને કારણે સંબંધોમાં પણ અંતર વધી રહ્યું છે। વિશ્વભરમાં અનેક કાર્યક્રમો, સેમિનાર અને જાગૃતિ અભિયાન દ્વારા પરિવારના મહત્વ અંગે સંદેશ આપવામાં આવે છે। પરિવાર એ જીવનની સૌથી મોટી શક્તિ છે, જ્યાં પ્રેમ, સહકાર અને સંસ્કારનો અખૂટ ખજાનો મળે છે। પરિવાર મજબૂત હશે તો સમાજ અને દેશ પણ મજબૂત બનશે, તેવો સંદેશ આ દિવસ આપે છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।